ચાલો બરાબર, એક સરસ મજાનો પ્રશ્ન તમને છેલ્લે આપ્યો હતો અને મેં કીધું હતું કે એના 4 વિકલ્પ શક્ય છે, 4 જવાબ આવી શકે. બરાબર, ઓકે. એટલે 5-6 લોકોએ મને વોટ્સએપમાં મેસેજ કર્યો કે આ જવાબ છે. બરાબર, એક બે લોકોએ કોમેન્ટ પણ કરી. હવે જોજો, મેં તમને સમયગાળો યાદ રાખવાનું કીધા હતા, ફરી પાછા એકવાર યાદ કરાવી દઉં. બરાબર, એક દોલન પૂરું કરવા માટેનો સમય હોય ને આવર્તકાળ કહેવાય કેપિટલ ટી. અડધા દોલન માટેનો સમય હોય એને કેપિટલ T/2 કહેવાય. એનાથી અડધું હોય તો T/4. બરાબર, મધ્યમાન સ્થાને હોય ત્યાંથી છેડા સુધી પહોંચવા માટે, એટલે કે એ y બરાબર 0 થી y બરાબર a માટે શું હતું? T/4. પણ એનાથી અડધા માટે a/2 માટે સમય એનો અડધો ના હોય, કારણ કે ત્યારે વેગ વધારે હોય પછી વેગ ઓછો હોય, T/12. અને મધ્યમાન સ્થાનેથી અડધે જવું હોય કે અડધેથી મધ્યમાન સ્થાને તો T/12. પછી અડધેથી છેડે કે છેડેથી અડધે આવવું હોય તો T/6. એ સમય વધારે લાગે. ઓકે. પછી મધ્યમાન સ્થાનેથી a/√2 એ જવું હોય તો T/8. a/√2 થી a પાસે જવું હોય તો છેડે તો શું કહેવાય? તો T/8. અને a/√2 છે એ સ્થાનાંતરનું RMS મૂલ્ય કહેવાય. RMS મૂલ્ય વિશે તમને વધારે ખબર પડશે 12th માં, અત્યારે તમારે રનિંગ જ છે. બરાબર, એમાં ખબર પડશે અલ્ટરનેટિંગ પ્રવાહમાં એમાં બધે આવશે આપણે RMS મૂલ્ય એવું બધું. ઓકે. હવે પ્રશ્ન મેં તમને એવો પૂછ્યો હતો કે એક કણ છે એ ક્યાં છે? અડધે છે. અડધે એટલે ક્યાં? મધ્યમાન સ્થાન અને છેડાની વચ્ચે. સમજો બરાબર? આ મધ્યમાન સ્થાન છે એટલે y બરાબર 0, આ y બરાબર a અને આ પણ y બરાબર a. પણ એ ઊંધી દિશામાં એટલે માઈનસ a લખતા હોય. અંતર તો એ જ કહેવાય, એ જ. આ y બરાબર a/2 અને આ પણ y બરાબર a/2. હવે પ્રશ્ન એવો હતો કે કણ a/2 સ્થાને છે, ત્યાંથી એને છેડે જવું છે. q a/2 એ એને કીધું નતું, આ a/2 કા a/2. કયો છેડો એ પણ કીધું નતું કે આ ક્યાં. તો થોડીક વાર માટે એમ થાય અને કણની ગતિ આવી રીતે હશે. અહીંયાથી ઉપર જશે, પછી નીચે આવશે, પછી આમ થશે. ધારી લો કે અહીંયા છે, ચાલો અહીંયા છે એવું ધારી લો, અને એની ગતિની દિશા આમ છે, એટલે આ તરફ જઈ રહ્યો છે. તો છેડો ડાયરેક્ટ એક તો આ આવે, તો અહીંયાથી અહીંયા પહોંચવાનો સમય શું થશે? અહીંયાથી અહીંયા સુધી પહોંચવાનો a/2 થી a. તો સમય શું થશે? અડધેથી છેડો આવી ગયો ને, અડધેથી છેડો આવી તો ગયો. ઓકે, T/6. એટલે પહેલો આન્સર આવે T/6. હવે તમે થોડીક વાર માટે વિચારો, એને ઓલું વચ્ચેનું સ્થાન એટલે મધ્યમાન સ્થાન અને છેડા વચ્ચેનું સ્થાન આ કીધું હોય અને છેડો આ ના બદલે આ પણ હોઈ શકે. આમ જોવું પડશે ને. આ બીજો કિસ્સો કે a/2 થી એ એક છેડો ત્યાંથી બીજો છેડો, એમ. કારણ કે કયો છેડો એ નતો કીધો, આનાથી આ છેડો લેવો કા શક્યતા તો ખરી જ ને. એટલે a/2 થી પેલો છેડો, પછી ત્યાંથી બીજો છેડો. આ a/2 થી a T/6 સમય હોય. એક છેડાથી બીજા છેડે T/2. એક છેડાથી બીજો છેડો શું આવશે? T/2. ઓકે, 6 લસા લે. અહીં 3 વડે ઉપર નીચે ગુણાવવું પડશે. 3t + t 4t. 4t/6 એટલે 2t/3 આવે. 2t/3 સમય આવશે. 2t/3 નોંધી લેજો બધા. ઓકે 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 ઓકે. હવે તમે એક વસ્તુ નોટિસ કરી, દર વખતે મેં એવું જ વિચાર્યું કે કણ છે અહીંયા હતો ત્યાંથી ઉપર જતો, કારણ કે આવી રીતે દોલન હતું. હવે એવું બની શકે ને કે આમ આવતો હોય ત્યારની વાત થતી હોય, આમ આમ ઉપર કે પછી આમ નીચે આવતો હોય, અહીંયા પહોંચ્યો અને હવે છેડે જવાની વાત ચાલતી હોય. બની જ શકે ને, બરાબર? તો એવો કિસ્સો લેવો પડે. દાખલા તરીકે અહીંયા આમ આવે તો છેડો અહીંયા આવે છે, જો કેટલો આવશે સમય? પેલા a/2 થી ક્યાં જવાનું? મધ્યમાન સ્થાને. પછી ત્યાંથી છેડે જવાનું a/2 થી મધ્યમાન સ્થાને T/12.
પ્લસ મધ્યમાન સ્થાનથી છેડે t/4 પ્લસ આવશે 12 અહીં 3 વડે ગુણ મલ્ટીપ્લાય બાય 3t plus t 4t 40/12 that is t/3 બરાબર ને શું થશે t/3 ઓકે તો તમને એમ થાય હજી કઈ શક્યતા એવું બની શકે ને ભાઈ કે અહીંયાથી આમ આવતો હતો અને તમને આ છેડાનું પૂછ્યું હોય આમ જાય છે ને આ છેડાનું પૂછે તો આમ થઈને જ આમ જવું પડે કે નહીં એક શક્યતા આ આવે અહીંયાથી આમ તો શું થશે a/2 થી મધ્યમાન સ્થાનથી છેડો ત્યાંથી બીજો છેડો તો પછી તો રિપીટ થવા માંડે હો બધું એટલે આ ચાર શક્યતાઓ હોય બરાબર ભાઈ તમે એમ ના કહી શકો કે અહીંયાથી આમ જતો હોય આમ ઉપર પછી આમ આવીને પાછો અહીંયા તો આ વચ્ચે એકવાર આવી તો ગયો તો અહીંથી આમ a/2 થી 0 t/12 ત્યાંથી છેડો t/4 છેડાથી બીજો છેડો t/2 આ બેનો સરવાળો તો t/3 છે જ આ બેનો સરવાળો t/3 અહીંયા રહ્યો t/3 plus t/2 5t/6 એટલે t/6 5t/6 t/3 અને 2t/3 આ ચાર જવાબ આવશે બરાબર આવા આગળ બીજા પ્રશ્ન પૂછાયેલા છે બરાબર કે y બરાબર a/√2 થી છેડે સુધી પહોંચવા અથવા મધ્યમાન સ્થાને સુધી પહોંચવા લાગતો સમય બરાબર એવા પ્રશ્નો પણ આવેલા છે ઓછામાં ઓછો સમય હોય ને તો નજીકનો હોય ને એવી રીતે સ્થાન વિચારી લેવાનો આપણે ઓછામાં ઓછો સમય હોય તો પણ અહીંયા તો શક્યતમ સમયોની સંખ્યા મેં તમને પૂછી હતી ને કે કેટલા જવાબ શક્ય છે એવી રીતે એમ પૂછ્યું ઓકે ચલો આ ધ્યાનપૂર્વક સમજવાનું હતું ઓકે ચલો એ સમજાઈ ગયા બાદ દાખલા તરીકે આ દોરડા માટે તમે સ્પ્રિંગનો ઉપયોગ કર્યો છે એક કરતા વધારે સ્પ્રિંગનો ઉપયોગ કરવામાં આવે તો દાખલા તરીકે આ સ્પ્રિંગ હતી આનો અચળાંક કે તો આવર્તકાળ શું થશે t બરાબર 2 pi under root m by k એમ એટલે આ પદાર્થનો દળ અને k એટલે બળ અચળાંક બીજું અને સ્પ્રિંગ નો શું કહેવાય ભાઈ શ્રેણી જોડાણ તમારા બોર્ડમાં ચર્ચા થઈ જ હશે શ્રેણી જોડાણ માટે k તમારે સમતુલ્ય k મેળવવો પડે સમતુલ્ય k કઈ રીતે મળે શ્રેણી જોડાણ માટે k1 k2 by k1 plus k2 હવે બે સરખી સ્પ્રિંગ હોય તો k by k plus k square by 2k તો k equivalent આવે 2 by k by 2 sorry તો પછી આવામાં આવર્તકાળ લખવાનો હોય 2 pi under root m by k equivalent શ્રેણી જોડાણ માટે k આ રીતે મળે ત્રણ સ્પ્રિંગ હોય તો 1 by k equivalent equal to 1 by k1 plus 1 by k2 plus 1 by k3 એ સરળ રહેશે આમ કરવું છે ચાલે તો અહીંયા આવું આવશે k1 k2 k3 છેદમાં k1 k2 plus k2 k3 plus k1 k3 ઓકે અને સમાંતર જોડાણ કહેવાય સ્પ્રિંગનું બંને સ્પ્રિંગના એક છેડો સંપર્કમાં હોય ને પદાર્થ સાથે સમાંતર જોડાણ એક જ સ્પ્રિંગનો એક છેડો પછી સ્પ્રિંગ સાથે બીજી સ્પ્રિંગ પછી સ્પ્રિંગ એ રીતે તો એને શ્રેણી જોડાણ ચાલો આમાં k કઈ રીતે મળે k1 plus k2 k equivalent અને બે સરખા હોય તો 2k t બરાબર 2 pi under root m by k equivalent અને સમાંતર જોડાણનો જે ખાસ કિસ્સો શું બે સ્પ્રિંગોની વચ્ચે પદાર્થ હોય તો આ સમાંતર જોડાણ જ થાય ભાઈ આનું જેટલું સ્થાનાંતર નીચે થાય એટલે આ સ્પ્રિંગ દબાશે દાખલા તરીકે આ બ્લોક 1 સેન્ટીમીટર નીચે આવે તો આ સ્પ્રિંગ 1 સેન્ટીમીટર દબાય આ સ્પ્રિંગ 1 સેન્ટીમીટર વધે
એમ આ ખેંચાય 1 સેન્ટીમીટર અને આ 1 સેન્ટીમીટર દબાય. એટલે આ સમાંતર જોડાણ જેવું જ થશે. વચ્ચે પદાર્થ હોય ત્યારે બે બાજુ આધાર હોવા જોઈએ, સ્પ્રિંગ હોય છે, વચ્ચે પદાર્થ, તો આ સમાંતર જોડાણ જ લેશું આપણે. તો આ જ આવશે. આ સ્પ્રિંગના શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણ માટે સમતુલ્ય બળ અચળાંક કહેવાય. કે ઇક્વિવેલન્ટ એટલે શું કહેવાય? સમતુલ્ય બળ અચળાંક. બરાબર? સ્પ્રિંગના શ્રેણી જોડાણ, સમાંતર જોડાણ એના માટે. હવે એમાંથી તમને આકૃતિઓ બનાવીને આ લોકો આપી શકે. બરાબર? પ્રશ્ન પૂછી જ શકે છે. બરાબર? કે 2-3 સ્પ્રિંગ જોડેલી હોય અને તમને આવર્તકાળ પૂછે. બરાબર? એવું બની શકે. જોજો. દાખલા તરીકે પ્રશ્ન આવ્યો, તમારે આવર્તકાળ જ મેળવવાનો છે. બરાબર? આવી રીતે છે. દોલન આ કર્યો, આ તો દોલનો કરાવે સ્પ્રિંગ, તો દોલનો પદાર્થ કરે. ઓકે, ચલો આવર્તકાળ મેળવવાનો એટલે સમતુલ્ય બળ છે. આ બે કેસ એમાં છે, સમાંતરમાં છે કે નહીં? સમાંતરમાં શું થશે? સરવાળો. તો આના પછી આકૃતિ આવી થઈ જશે. ના, હવે સમાંતરમાં આ બે શેમાં છે? શ્રેણીમાં. શ્રેણીમાં શું કરવાનું? બેનો ગુણાકાર છેદમાં સરવાળો. k1 k2 by k1 plus k2. 2k into 2k 4k square. 2k plus 2k 4k. 4k square by 4k ખાલી k. તો સમતુલ્ય બળ અચળાંક જ k આવ્યું. તો આવર્તકાળ કેટલો થશે? 2 pi under root m by k. ઘણી વાર અહીં દળ લખેલું હોય ને એમાં તમારે લોચો થયો એટલે દળ જરાક વ્યવસ્થિત જોવો. દાખલા તરીકે પ્રશ્ન આવ્યો, ચલો આ k ને k શેમાં છે? શ્રેણીમાં. k into k by k plus k એટલે k by 2. આ રીતે આવશે. હવે આ k by 2 અને k શેમાં છે? k by 2 અને k સમાંતરમાં. સમાંતરમાં શું થશે? સરવાળો. 3k by 2. હવે આ બે શેમાં છે? શ્રેણીમાં. શ્રેણીમાં શું થાય? ગુણાકારના છેદમાં સરવાળો. 3k by 2 into k એટલે 3k square by 2 છેદમાં 3k by 2 plus k 5k by 2. k by 2 ઉડી જશે એટલે શું આવશે? 3k by 5. અને આવર્તકાળ 2 pi under root m by k. k લખશો 3k by 5. 5 અહીં આવી જશે એટલે 2 pi under root 5m by 3k. એટલે આવી રીતે કોઈ પણ જોડાણ તમને આપી શકે, શ્રેણી જોડાણ, સમાંતર જોડાણ વાળું. બરાબર? ઓકે. એ તો પછી તમારે અવરોધોના જોડાણો, ઇન્ડક્ટરના જોડાણો, કેપેસિટરના જોડાણો 12th માં આવે છે. બરાબર? એનાથી વધારે પ્રેક્ટિસ થાય. પણ આપણે યાદ શું રાખવાનું? શ્રેણી જોડાણમાં કઈ રીતે મળે? 1/k equal to 1/k1 plus 1/k2 plus 1/k3 એવી રીતે મળશે. અને સમાંતર જોડાણમાં k equal to k1 plus k2 થી મળશે. એટલે k1 plus k2 plus k3 એ રીતે મળશે. ઓકે, ચાલો હજી વ્યવસ્થિત એમાં જે જનરલ નીટમાં પ્રશ્ન પૂછાતા હોય છે એની વાત કરું તમને. પ્રશ્નમાં એવું કીધું, દાખલા તરીકે સાંભળજો, બરાબર સરખું સાંભળજો. એક સ્પ્રિંગ સાથે આપણે બ્લોક જોડ્યો ત્યારે આવર્તકાળ T1 મેળવ્યો. એક બ્લોક સ્પ્રિંગ 1 સાથે જોડતા T1 અને સ્પ્રિંગ
સ્પ્રિંગ 2 સાથે જોડતા T2 આવર્તકાળથી દોલનો કરે છે. સ્પ્રિંગ 1 સાથે જોડતા T1, સ્પ્રિંગ 2 સાથે જોડતા T2 આવર્તકાળથી. એટલે અહીં તમને કિંમત આપેલી હોય, આવૃત્તિ પણ આપેલી હોઈ શકે. એટલે પણ આવર્તકાળ મળી જાય એટલે આવૃત્તિ તો મળી જાય. હવે પ્રશ્ન શું ખબર? આ જ બ્લોક એનો જ છે. પહેલા સ્પ્રિંગ 1 સાથે જોડ્યો તો પછી ત્યાંથી કાઢી સ્પ્રિંગ 2 સાથે જોડ્યો. હવે બ્લોકને બંને સ્પ્રિંગોના શ્રેણી જોડાણ સાથે જોડતા આવર્તકાળ મેળવવાનો છે, નવો આવર્તકાળ. પણ હવે બે સ્પ્રિંગ ભેગી શ્રેણીમાં જોડી દીધી પછી એનો જ બ્લોક જોડ્યો તો હવે એના દોલનોનો આવર્તકાળ કેટલો થશે? શ્રેણી જોડાણ માટે આપણે આ તો આવડે છે ને 1/k = 1/k1 + 1/k2. રેડી? હવે k અને t નો સંબંધ શું છે? t બરાબર શું હોય? 2π√m/k. બે બાજુ વર્ગ કરો એટલે t² = 4π²m/k થાય. k ને કરતા બનાવો તો k બરાબર શું આવશે? 4π²m/t² થશે. તો k ની જગ્યાએ આવું લખી શકાય. પણ એમાં જો 4 એટલે 4, π એટલે π. એ મતલબ બધા બ્લોકનો દર તો ત્રણેય કિસ્સામાં બ્લોક તો એક જ છે. તો એ 4π²m બધેથી ઉડી જશે. એ શું આવશે? 1/t² = 1/t1² + 1/t2². એટલે પછી તો લસા લઈને તમે કરી શકો ઉલટાવીને. સમજ્યા? અને આમે લખી શકાય f² = f1² + f2². હા 1/t એટલે f થાય. એટલે બેની આવૃત્તિ આપીને આવૃત્તિ પૂછે તો શ્રેણી જોડવા માટે આ યાદ રખાય f² = f1² + f2². ને સમાંતર જોડાણ હોય તો બે સ્પ્રિંગને સમાંતરમાં જોડવાની અને પછી તેની સાથે બ્લોક જોડવાનો. તો આપણને ખબર જ છે કે k = k1 + k2. સોરી એક મિનિટ આ સમાંતરમાં આવશે ને. સોરી આ સમાંતરમાં આવશે ને. પેલા સમાંતરમાં રાખો. ઊંધું કરીને કોને k હતો જાય કે 1/k છે. સમાંતર જોડાણ માટે શું થશે? k = k1 + k2. એટલે આ k છે જો k બોલો 1/k હતો. ઓકે તો સમાંતર જોડાણ માટે f² = f1² + f2². હવે શ્રેણી જોડાણ લઈએ. બોલો 1/k નું મૂલ્ય તો આપણે k નું લખી દઈએ. ઓકે ચલો હવે 1/k શું આવે? 1/k k નહીં 1/k t²/4π²m. તો એ તો 4π²m તો કટ થશે. સોરી આવી રીતે યાદ રાખજો. અને શ્રેણીમાં આ આવશે t² = t1² + t2². અને સમાંતરમાં આવશે f² = f1² + f2². એટલે બેના બે વખતના આવર્તકાળ કે આવૃત્તિ તમને આપી દે બરાબર. પછી બે સ્પ્રિંગને શ્રેણીમાં કે સમાંતરમાં જોડવામાં આવે ત્યારે તમને આવર્તકાળ કે આવૃત્તિ પૂછી શકે. હવે પ્રશ્ન બનાવવામાં તો ઘણા બધા બની શકશે. હજુ આપણે પ્રશ્નો સોલ્વ કરવાના જ છે. આ બધી ટેકનિક તમારે યાદ રાખવી પડશે ખાસ. હવે ઘણા પ્રશ્નોમાં JEE હોય કે NEET હોય કે ઘણા પ્રશ્નોમાં તમને સ્થાનાંતરનું કે વેગનું કે પ્રવેગનું સૂત્ર લખવાનું કહેશે. એ થોડુંક સમજવા જેવું છે બરાબર. સ્થાનાંતરનું વેગનું કે પ્રવેગનું એમાં ભાઈ આપણે સ્થાનાંતરનું સૂત્ર એકવાર આવડી ગયું. સ્થાનાંતરનું સૂત્ર એક વખત તમને સ્થાનાંતરનું સૂત્ર આવડી ગયું બરાબર. તો પછી એનું વિકલન કરો એટલે વેગ થાય, એનું વિકલન કરો એટલે પ્રવેગ થાય. બધાને ખ્યાલ જ હશે. પણ એ સ્થાનાંતરનું સૂત્ર લખવામાં આ લોકો તમને આકૃતિ આપશે.
એમાં નીટ થી શરૂ કરીને એડવાન્સ જેડબલઈ સુધીના પ્રશ્નો બની શકે. હા, મિસ્ટેક થવાની શક્યતા વધારે. મેં તમને શું કીધું હતું? સ્થાનાંતરનું સિમ્પલ સૂત્ર શું? x = કેપિટલ A sin ઓમેગા t પ્લસ phi. phi એટલે પ્રારંભિક કળા. એ પ્રારંભિક કળામાં જ બધા સમજવામાં લોચો કરે છે. મધ્યમાન સ્થાનેથી શરૂ થાય, મધ્યમાન સ્થાનેથી તો પ્રારંભિક કળા 0. ઉપરના છેડેથી શરૂ થાય તો પ્રારંભિક કળા π/2. મધ્યમાન સ્થાનેથી નીચે તરફ શરૂ થાય તો પ્રારંભિક કળા પાય. અને છેડેથી નીચેના છેડેથી શરૂ થાય તો 3π/2 પ્રારંભિક કળા. એટલે જો હું તમને છે ને એક પછી એક સમજાવતો જ જાઉં. એટલે પ્રશ્ન તમે એવો લખજો કે નીચેની સરળ આવર્ત ગતિ માટે ખાલી જગ્યા. નીચેની સરળ આવર્ત ગતિ માટે ખાલી જગ્યા. એટલે તમારે સ્થાન, વેગ કે પ્રવેગ એવું કંઈક પૂછશે. એકાદ એમાંથી કંઈક પૂછશે, બરાબર? આવર્તકાળ આપી શકે, ધ્યાન રાખજો. તો પછી છેલ્લે કિંમત મૂકી દેવાય ને. આપણે અહીંયા એમાં કેવા મોટી વાત છે ભાઈ, બરાબર? હવે આવી રીતે આવશે, જો સમજજો. આ મધ્યમાન સ્થાન છે. જો ડાબું જમણું હોય તો જમણી બાજુ વાળું ધન હોય, ડાબી બાજુ વાળું ઋણ હોય. ઉપર નીચે વાળું હોય તો ઉપર વાળું ધન હોય, નીચે વાળું ઋણ હોય. આગળ પાછળ વાળું હોય તો આગળ વાળું ધન હોય, પાછળ વાળું ઋણ હોય. આમાં સ્થાનાંતરને x વડે દર્શાવવામાં આવશે. આમ છે. ગતિ કઈ રીતે આપેલી છે? અગત્યની આમ આપ્યું છે, જો. તો જો આ t = 0 સમયે છે અને પછી આમ ગતિ કરે છે. આવી રીતે લખ્યો છે. એનો મતલબ ગતિ છેડેથી શરૂ થઈ છે. ધન છેડેથી કે ઋણ છેડેથી? ધન છેડેથી. તો સ્થાનાંતરનું સૂત્ર શું આવશે? x = a sin ઓમેગા t પ્લસ phi. મેથ્સવાળા બેઠા છે. મેથ્સવાળા ને ખબર હશે વધારે. નીટવાળાને તો અહીંયા સુધી જ રહે. મેથ્સવાળાને આમાં ખબર પડતી હોય શું? ભાઈ પાઈ પ્લસ થીટા, સાઈન પાઈ પ્લસ થીટા કેટલામું ચરણ થાય? સાઈન પાઈ પ્લસ થીટા, ત્રીજું ચરણ. ત્રીજા ચરણમાં સાઈન કેવું હોય? ઋણ. તો આને આમ લખાય સાઈન પાઈ પ્લસ થીટા એટલે માઈનસ સાઈન થીટા. આ જવાબ, આ બંને જવાબ સાચા છે. બેનો મતલબ એક જ છે. પડશે ખબર? ઓકે, બરાબર. આવી જ રીતે અરે તમને તો આ લખો તો પણ ચાલે. નીટ વાળા એમ કહે છે ઘડી પાછું કે અમને શું કર, આમ લખો તો પણ ચાલે. અને વેગ પૂછ્યો હોય તો આનું વિકલન, પ્રગટ પૂછ્યો હોય તો એનું વિકલન. એક મિનિટ હો, અહીંયાથી શરૂ કરીએ. π/2 હતું ને ત્યાં વળી પાછું મિસ્ટેક થશે. છેડેથી શરૂ કર્યું તો સોરી, છેડેમાં π/2 આવે. એના પછી લઈ લઉં છું, આના પછી લઈ લઉં છું એ પ્રશ્ન. ઓકે, નહીં તો એમાં તો સાઈન કોસમાં કન્વર્ટ થઈ જશે. અહીંયાથી શરૂ થાય છે. મધ્યમાન સ્થાનેથી જ શરૂ થાય છે, પણ ધન બાજુ નહીં, ઋણ બાજુ શરૂ થાય છે. એટલે પ્રારંભિક કળા કેટલી લેવી પડે? પાઈ લેવી પડે. ઓકે, ચલો આ મધ્યમાન સ્થાન છે. અહીંયાથી શરૂ કરીએ. t = 0 સમય. છેડે π/2 લેવાનું, સોરી. x = શું થશે? ધન છેડેથી છે એટલે sin ઓમેગા t પ્લસ π/2. આ આન્સર તમે લખી શકો ઓપ્શનમાં હોય તો. ચલો મેથ્સ વાળા, આને π/2 પ્લસ થીટા કહેવાય ને. sin π/2 પ્લસ હોય તો એ કોસમાં કન્વર્ટ થઈ જાય. અને આ કેટલામું ચરણ આવે? કેટલામું ચરણ આવે? બીજું ચરણ. π/2 પ્લસ થીટા એટલે બીજા ચરણમાં sin કેવું હોય? ધન. તો આને હું લખી શકાય? x = a cos ઓમેગા t. આપણી પાસે શોર્ટકટ છે, એવું નથી. શોર્ટકટ છે, હમણાં તમને કહું. ત્રીજું,
તો અત્યારે તો છેડા જ આપવું જોઈએ, પછી એમાં અઘરું બનાવી શકાય. મેં તમને કીધું ને આમાં એડવાન્સ લેવલ સુધીના પ્રશ્નો બનાવી શકાય. નીટ લેવલમાં તો તમને ડાયરેક્ટ આમાંથી બનાવી શકાય એવું જ આપશે. પ્રારંભિક કળ આવડે છે કે નહીં એના ઉપર જ આ લોકો ફોકસ કરશે. ઓકે જોજો હાલો અહીંયાથી શરૂ થયું, નીચેના છેડેથી શરૂ થયું કહેવાય. ડાબી બાજુનો છેડો એટલે ઋણ છેડો કહેવાય. તો આ 3π/2 આવશે ને. આ જવાબ પણ ચાલે. x = a sin omega t + 3π/2 આ જવાબ પણ ચાલે. તો ચાલો મેથ્સ વાળા 3π/2 + θ એટલે ઓમેગા t ને હું θ કહું. 3π/2 + θ કેટલામું ચરણ થાય? ચોથું ચરણ. ચોથા ચરણમાં sin કેવું હોય? ઋણ. અને sin નો cos થઈ જાય π/2 ના ગુણાંકમાં હોય જાય -a cos omega t. હવે શોર્ટ રીત શું છે? બરાબર આ ચાર તો તમારે યાદ જ રાખવા પડશે. તો ઘણા કહેવાય ચાર ક્યાંથી? 3 થી. હવે એક તો મેઈન હોય ને આપણું. હવે આ અહીંયાથી શરૂ થાય મધ્યમાંત સ્થાને. મધ્યમાંત સ્થાનેથી શરૂ થઈને ઉપર જાય પછી નીચે. આ તો મેઈન હોય ને. આની પ્રારંભિક કળા 0 કહેવાય. આમાં તો ડાયરેક્ટ આવે ને a sin omega t. હવે શોર્ટકટ શું છે ડાયરેક્ટ યાદ રાખવા માટે? મધ્યમાંત સ્થાનેથી ઉપર વાળું શરૂ થાય ને, મધ્યમાંત સ્થાનથી ઉપર તો a sin omega t. મધ્યમાંત સ્થાનેથી નીચે વાળું શરૂ થાય ને, મધ્યમાંત સ્થાનેથી તો a sin omega t. ડાયરેક્ટ મધ્યમાંત સ્થાનેથી ઉપર તરફ શરૂ થાય તો a sin omega t x બરાબર. પછી વેગ પૂછે તેનું વિકલન કરવાનું, પ્રવેગ પૂછે તેનું વિકલન. ધ્યાન રાખજો આમાં કન્ફ્યુઝન વધી જાય એવું. બરાબર. ઓકે નીચે તરફ શરૂ થાય તો માઈનસ થાય ને ઓમેગા t. ઉપરના છેડેથી શરૂ થાય ને તો a cos omega t સ્થાનાંતર x. નીચેના છેડેથી શરૂ થાય તો માઈનસ a cos omega t. ફરી પાછું એકવાર મધ્યમાંત સ્થાનેથી ઉપર તરફ તો x બરાબર a sin omega t. મધ્યમાંત સ્થાનેથી નીચે તરફ માઈનસ a sin omega t. x બરાબર ઉપરના છેડેથી શરૂ થાય તો x બરાબર a cos omega t. નીચેના છેડેથી શરૂ થાય તો માઈનસ a cos omega t. આ લોકો બરાબર એમાં પછી જુદી જુદી ટેકનિકથી તમને બરાબર ટ્રિકી ક્વેશ્ચન આપીને ગુમરાહ કરવાનું કરી શકે છે. બરાબર એટલે તમે થોડાક મુસીબતમાં ફસાઈ જાઓ, થોડીક ટ્રીક થોડુંક લોજિક યુઝ કરવું પડે એવા પ્રકારના પ્રશ્નો આપણે બનાવી શકાય. ધ્યાન રાખજો આ x મેં મેળવ્યું છે. વેગ મેળવવો હોય તો આનું વિકલન કરવું પડે, પ્રવેગ મેળવવો હોય તો એનું વિકલન, પાછું વેગનું વિકલન, પ્રવેગ. એ આપણે સ્ટાર્ટિંગમાં જ જોયું, SHM ના સ્ટાર્ટિંગમાં જ બરાબર સમજી લીધું હતું. ઓકે એક પ્રશ્ન આપું છું ફરી પાછો તમને હોમવર્કમાં, ટ્રાય કરજો તમે. હોમવર્ક વાળો પ્રશ્ન છે, હું સોલ્વ કરાવીશ નેક્સ્ટ ટાઈમ. a/2 લખેલા છે, a/2 અહીંથી શરૂ કર્યું હોય ન્યા જે કળા હોય ને પ્રારંભિક કળા હોય. ટ્રાય કરજો તમે. બરાબર ટ્રાય કરજો. હજી થોડા કોમ્પ્લેક્સ પ્રકારના પ્રશ્નોના અંતે લઈને આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળીએ. બરાબર ચલો અહીં સુધી રાખશું.